દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સંવિધાનના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની રિંગ રોડ ખાતે આવેલી પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાનો કૃત્ય કરાતા આંબેડકરવાદીઓમાં રોષ જોવા મળ્યો હતો અને આવું કૃત્ય કરનાર સામે પગલાં લેવા માંગ કરાઈ હતી। સુરતના રિંગ રોડ ખાતે આવેલ સંવિધાનના રચયિતા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરાયું હોય જેને લઈ આંબેડકરવાદીઓમાં રોષ જોવા મળ્યો હતો અને સમાજના આગેવાનો રોડ પર આવી વિરોધ પ્રદર્શન કરી આરોપીને કાયદેસરની સજા મળે તેવી માંગ કરી હતી અને કહ્યું હતું કે જે લોકોએ ગેરબંધારણીય રીતે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે, અમે આવા અમાનવીય કૃત્યોને સખત વખોડીએ છીએ અને સુરત શહેર કમિશનરને વિનંતી કરીએ છીએ કે તેઓ ગુનેગારોને સખતમાં સખત સજા આપે। આજે સુરેશભાઈ સોનવણે માજી મ્યુનિસિપલ કાઉન્સિલર સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ અગ્રણી સુરત આજે અમને 5 વાગે ખબર પડી કે ભારત રત્ન ડૉક્ટર આંબેડકરની પ્રતિમા જે રિંગ રોડ ખાતે આવેલ છે એમાં કોઈએ કાળો કપડો એમના ગળામાં નાખી દેતા લોકો ઉશ્કેરાઈ ગયા છે અને બહુ મોટો ટોળો ત્યાં ભેગા થઈ રહ્યું છે અને તમે તત્કાળ આવી જાઓ એટલે અમે તરત જ તો દોડી આવ્યા। ત્યાં આદરણીય પીઆઈ શ્રી જાડેજા સાહેબ, એસીપી શ્રી જાડેજા સાહેબ, ગઢવી સાહેબનો પોલીસનો કાફલો ત્યાં ઊભો હતો અને બધાને સમજાવવાની કોશિશ કરતા હતા। સલાબતપુરા કે ભાઈ આજે ઘટના ઘટી છે, બાબા આંબેડકરજીના પ્રતિમાને વારંવાર આવા કલંકિત કરવાનું કાર્ય કેટલાક મનુવાદી જાતિવાદી માનસ ધરાવતા લોકો કરે છે અને ફરિયાદ આપવા છતાં ગુનેગારને પકડવામાં આવતા નથી। ત્યાં સીસી કેમેરાની વ્યવસ્થા નથી, ત્યાં બાજુમાં પોલીસ પ્રોટેક્શન નથી, માટે આ બનાવ વારંવાર બને છે અને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજની લાગણી દુભાય છે। યુવકોમાં એક પ્રકારનો જોશ આવી જાય છે, એક પ્રકાર યુવકોમાં એવું લાગે છે કે બાબા સાહેબનું અપમાન કેમ, બીજા નેતાઓનું કોઈ અપમાન કેમ થતું નથી અને માટે અમારા સમાજ રસ્તા પર આવી જાય છે। जी आपका नाम? मेरा नाम बदंत धम्म रक्षित महाथेरो है। मैं भीमनगर तीरथ बुद्ध विहार में रहता हूँ। मैं बौद्ध धर्म का गुरु हूँ। बोलो गुरु जी, क्या समस्या है, क्या लेके रजूआत आए हो आप? मैं ऐसा बोलना चाहता हूँ, बाबा साहब भारत का गौरव है। बाबा साहब ने भारत के लिए सबके लिए अच्छा काम किया है। तो ये जो विरोध करते हैं, ये सबसे पहले तो पीआई कमिश्नर साहब पुलिस का काम है कि बाबा साहब की रक्षा करना। केवल बाबा साहब का समाज ही रोड पे उतरता है और उसके साथ ना जाने कितना क्या क्या प्रशासन भी गलत करती है। बाबा साहब का अपमान हुआ तो पूरे भारत ने इसका विरोध करना चाहिए, क्योंकि बाबा साहब एक का ही नहीं है, पूरे भारत का है। तो हम भी अब ये देखते हैं सारे बाबा साहब का समाज ही, जब भी बाबा साहब पे अपमान होता है, ऐसी अपमानजनक घटना होती है तो बाबा साहब का समाज ही आगे आता है, वही बदनाम होता है, मार खाता है। तो सभी कमिश्नर पुलिस जितने भी भारत के, जितने भी गुजरात के हैं, सभी भारत के जितने भी कर्मचारी हैं, उन्होंने सबने विरोध करना चाहिए, क्योंकि बाबा साहब ने केवल हमारे लिए नहीं किया है, पूरे भारत का उद्धार किया है। बाबा साहब ने किसी का अपमान, किसी का विरोध नहीं किया, पक्ष नहीं लिया है, पूरे भारत का उद्धार किया, पूरा भारत का संविधान लिखा है। तो ऐसा अपमान नहीं होना चाहिए। पुलिस प्रशासन और सभी भारत की जनता को इसका विषय विरोध करना चाहिए और ऐसी घटना फिर न हो, ऐसी सावधानी रखना चाहिए और ऐसे कर्म करने वाले को, ऐसे अपमान करने वाले को कड़ी से कड़ी सजा दे, ऐसी सजा दे कि दोबारा वो भारत का महापुरुषों का कभी अपमान कर ना पाए। जी मारू नाम सागर बी सालुंके છે। જે 2-3 મહિનાથી વાર ઘડી આવા બનાવ બને છે। બાબા સાહેબ આંબેડકરજીની જે પ્રતિમા છે રિંગ રોડ ખાતે, આ પ્રતિમા પાસે કોઈને કોઈ દારૂની બાટલ મૂકી નહીં જઈએ છે, ભાજપાના ઝંડા ચશ્મામાં ફસાવી નહીં જઈએ છે। અને અત્યારે તો આવી ઘટના છે કે બાબા સાહેબને જે ગળામાં બ્લેક કલરનું મફલર બાંધીને ગયું છે, આ કડોકર
જાતિવાદ દર્શાઈ રહ્યો છે અને સમાજને ભડકાવવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. અને બાબા સાહેબનું જે આત્માન છે, આ આંબેડકરી બૌદ્ધ સમાજ કોઈ પણ વસ્તુ સહન કરશે નથી. અને આ જે પોલીસ પ્રશાસનની જે લાપરવાહી છે, જે અમારા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ કહે છે કે જે 24 કલાકમાં જે ટ્રાફિકના મેમો ઓનલાઈન અમારા સુધી આવી જઈએ છે, તો આ જ વસ્તુ કે જે બાબા સાહેબ આંબેડકરનું આત્માન થાય તો 3 મહિના અગાઉ અમે લોકો અરજી આપેલી હતી, તો પણ તથા આરોપી મળતું કેમ નથી? આ એકદમ ગુજરાતમાં જ નથી, આ પૂરા ભારતભરનું આત્માન જેવી વસ્તુ છે. અમે ગુજરાત મોડલ બનાવવા માંગતા હોય અને આ ગુજરાત મોડલમાં આટલા મોટા મહાન પુરુષ જે સંવિધાન રચેતા છે ભારતનું અને જે વિશ્વનું ગૌરવ છે, આ વ્યક્તિનું આત્માન કરવામાં આવે તો પણ અમારા ગૃહમંત્રી ઊંઘેલા હોય અને કોઈ પણ પ્રકારની કોઈ કાર્યવાહી ના હોય. પણ અત્યારે અમારો આંબેડકરી સમાજ ઊંઘશે નથી અને જે લોકોએ ઈંટનો જવાબ અમે લોકો પથ્થરથી આપીશું અને અગર કાનૂની કાર્યવાહી નહીં થાય તો અમે અમારા રીતે અમને આંદોલન કરવાનું ખબર છે. 1818 ઇતિહાસ છે. આ વસ્તુ અમે સરકારના ધ્યાનમાં લાવીશું. જય હિન્દ, જય. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ